ચાલો વિદ્યાર્થી મિત્રો, સત્યમ વિદ્યાલયની YouTube ચેનલમાં આજે આપણે ઓનલાઈન અભ્યાસ માટે મળીશું। હવે આજે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। હવે આ પાઠમાં આપણે અત્યારે આ વિડિયોમાં કે ભારતમાં યુરોપિયન પ્રજા કેવી રીતે આવી, શા માટે આવી અને પછી તે લોકોએ અહીંયા કઈ રીતે વેપાર કર્યો અને અહીંયા જ રહી ગયો એના વિશેનો આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા આપણે પ્રસ્તાવનામાં જોઈએ તો સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે। ભારત હંમેશા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે। પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાના સમયથી વિશ્વના વિવિધ ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે। હવે શું કહે છે કે સદીઓથી જ ભારત એ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। ભારતમાં લોકો આર્થિક વિકાસ અને એની આર્થિક સમૃદ્ધિને જોઈને ખૂબ જ આકર્ષાયા છે અને ભારતમાં વેપાર કરવાના અર્થે ઘણી બધી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી છે। એટલે જ એમ કહેવાય છે કે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ ભારતનો વિશ્વ સાથે રહ્યો છે। ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું। હવે જો શું કહે છે કે ભારતમાં વિશ્વભરમાંથી વેપારીઓ, સાહસિકો, યાત્રીઓ આવતા રહ્યા છે। ભારતની આર્થિક સમૃદ્ધિને કારણે તે વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હવે ભારતનો વિશ્વ સાથે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહેલો છે હજુ એક પોઈન્ટ લખી શકીએ કે ઈસવીસન 15મી સદીના સમયને નવજાગૃતિના કાળ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે ઈસવીસન 15મી સદીનો જે સમય છે એમાં વિશ્વમાં અનેક સામાજિક અને ધાર્મિક બાબતોમાં નોંધપાત્ર ફેરફારો થયા અને તેથી જ આ સમયને નવજાગૃતિના સમય તરીકે ઓળખવામાં આવે છે। હવે આ નવજાગૃતિના સમયને અને ભારતને કોઈ સંબંધ ખરો? તો આ પ્રશ્નના જવાબના અર્થે જ આપણે આ પાઠ સમજવાનો છે કે આ નવજાગૃતિનો જે સમય હતો ત્યારે જ અનેક યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી। ભારતમાં આવી તો વેપાર કરવાના અર્થે, પરંતુ ભારતનો વેપાર અને તેની સમૃદ્ધિ જોઈને ખૂબ જ આકર્ષાઈ ગઈ અને ધીમે ધીમે
ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણ એટલે કે ભારતમાં યુરોપિયન પ્રજા શા માટે આવી તો તેમાં જોઈએ તો ઈસવીસન 1453 માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધા પછી યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી હવે બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખા, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. યુરોપિયન પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા તેને આ મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા રહેતી હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે વેપાર થતો બંધ થતા નવા જળમાર્ગો શોધી ભારત સુધી પહોંચવાના પ્રયત્નો આદર્યા. હવે શું કહે છે કે આપણો ભારત આર્થિક સમૃદ્ધિ ધરાવતો દેશ છે અને આપણા ભારતમાંથી ઘણી બધી વસ્તુઓની નિકાસ યુરોપના દેશોમાં થતી હતી. હવે આ યુરોપના દેશોમાં એમ કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી તે 2 માર્ક્સમાં પ્રશ્ન તરીકે પૂછાય છે. તો તમે બાળકો પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરી શકો છો. ફકરામાં જો ત્રીજી લીટીમાં છે કે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, ગળી, સુરોખાર, મરી મસાલા, અફીણ આ તમામ વસ્તુઓની બહુ જ મોટા પ્રમાણમાં ભારતમાંથી નિકાસ યુરોપના દેશોમાં થતી હતી. હવે જો ઈસવીસન 1453 માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. હવે આ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે 1453 માં તુર્કોએ ખાલી જગ્યા શહેર જીતી લીધું કોન્સ્ટેન્ટિનોપોલ, અથવા તો કોણે કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું હતું, અથવા તો તુર્કોએ કયા સમયમાં કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું તો ઈસવીસન 1453 માં. હવે આ જે કોન્સ્ટેન્ટિનોપોલ હતું એ શું હતું તો ભારત અને યુરોપ વચ્ચે વેપાર કરવાનું મુખ્ય મથક હતું. ભારત અને યુરોપ વચ્ચે વેપારનું મુખ્ય મથક હતું. હવે આ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેતા જે યુરોપના દેશો હતો એનો ભારત સાથેનો જમીન માર્ગે જે વેપાર થતો હતો એ બંધ થઈ ગયો. એટલે એમની જે જરૂરિયાત હતી સુતરાઉ કાપડની, મલમલના કાપડની, તેજાના, મરી મસાલા આ બધી જ જરૂરિયાતો અને એ વસ્તુઓની નિકાસ થતી બંધ થઈ ગઈ. ભારતમાંથી થતી મરી મસાલા, કાપડ, ગળી, તેજાના, અફીણની નિકાસ બંધ થઈ ગઈ. હવે યુરોપિયન પ્રજા મોટે ભાગે માંસાહારી હતી અને તેમને માંસ સાચવવા માટે મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી અને આ જરૂરિયાત સંતોષવા માટે હવે તેમને જમીન માર્ગની બદલે નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા હતા. યુરોપિયન પ્રજા માંસાહારી હતી
માટે મરી મસાલાની જરૂરિયાત હતી. મરી મસાલાની જરૂરિયાત હતી માટે યુરોપિયન પ્રજાએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. હવે એમ કે યુરોપિયન પ્રજાના આગમન પાછળના મુખ્ય કારણો હતા. હવે એના પછીનો પોઈન્ટ છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે જો આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવનારનું કારણ વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દી ગામાએ ઈસવીસન 1498 માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી નાખ્યો. હવે જો મુખ્ય કારણ શું હતું? વેપાર હતું. યુરોપિયન પ્રજાનું ભારત આવવાનું મુખ્ય કારણ વેપાર હતું. એટલે યુરોપના પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા દેશોએ નવો જળમાર્ગ શોધવા શું કર્યું? કમર કસી. હવે નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો ઈસવીસન 1498 માં પોર્ટુગલના નાવિક વાસ્કો દી ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. બરાબર. હવે એક બે વાક્યમાં પૂછાય કે ભારત આવવાનો નવો જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો ઈસવીસન 1498 માં પોર્ટુગલના નાવિક વાસ્કો દી ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો. એ સૌપ્રથમ ક્યાં આવ્યો હતો? તો એ સૌપ્રથમ કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે સૌપ્રથમ આફ્રિકા ખંડની શોધ કરી અને આફ્રિકાથી તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી નાખ્યો હતો. હવે એના પછી છે પોર્ટુગીઝો એટલે ફિરંગી. એટલે કે હવે સૌપ્રથમ કઈ પ્રજાનું એમ કે ભારતમાં આગમન થયું હતું? તો તે હતા પોર્ટુગીઝો, કે જેને ફિરંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટુગીઝ, ફિરંગી.
વાસ્કો દી ગામા કાલિકટ આવ્યો. કાલિકટના રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાના વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503 માં કોચીન અને ઈસવીસન 1505 માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. હવે શું કહે છે કે સૌથી પહેલા વાસ્કો દી ગામા કાલિકટ ખાતે આવ્યો. ક્યાં આવ્યો હતો? કાલિકટ ખાતે આવ્યો. હવે તે સમયે આ કાલિકટ બંદરે રાજા સામુદ્રિકનું રાજ્ય હતું. કાલિકટ ખાતે રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે તેમની મરી મસાલાના તેમને વેપાર કરવાની છૂટ આપી. વેપાર કરવાની છૂટ આપી. આ યાદ રાખવાનું છે કે પોર્ટુગીઝોને કયા રાજાએ છૂટ આપી હતી? તો રાજા સામુદ્રિક. તે કયા બંદરે આવ્યો હતો? કાલિકટ બંદરે. હવે તેમણે એમ કે પોતાનું સ્થાન મજબૂત કરવા, સુરક્ષા પોતાની સાચવવા ઈસવીસન 1503 માં કોચી અને ઈસવીસન 1505 માં તેમણે પોતાનું સ્થાન મજબૂત કરવા ઈસવીસન 1503 માં કોચીન અને ઈસવીસન 1505 માં કેન્નૂરમાં કિલ્લા બાંધ્યા. આ રીતે પોર્ટુગીઝો એમ કે કિલ્લા બાંધીને આ બંને રાજ્યોમાં રહેવા લાગ્યા. ઈસવીસન 1505 માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. હવે પોર્ટુગીઝોએ શું કર્યું? પોતાના રાજ્યનો એક વાઇસરોય હતો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. એણે ભારતમાં પોર્ટુગીઝોનું રાજ્ય સ્થપાય એની સ્થાપના કરવા માટે મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફ્રાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. હવે બીજો વાઇસરોય કોણ આવ્યો? તો અલ્ફ્રાન્સો ડી આલ્બુકર્કે. એણે ગોવા સહિત ઘણા બધા રાજ્યો જીતી લીધા અને આ બધા રાજ્યોમાં પોર્ટુગીઝ એટલે કે પોતાના શાસનની સ્થાપના કરી. ઈસવીસન 1530 માં ગોવા તેમની રાજધાની બની. હવે ઈસવીસન 1530 માં પોર્ટુગીઝોએ ગોવાની રાજધાની બનાવી. પછી વસઈ ઈસવીસન 1534 માં, દીવ 1535 માં દમણ અને 1559 માં ઘણા બધા વિસ્તારો જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. આ રીતે એમ કે ધીમે ધીમે બે કે ત્રણ વર્ષના અંતરગાળે ગોવા, દીવ, દમણ વગેરે રાજ્યોમાં પોર્ટુગીઝોએ જીતી લીધા અને ધીમે ધીમે એમ કે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવી પોતાના રાજ્યની સ્થાપના વધારી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. હવે પોર્ટુગીઝોએ શું કર્યું? પોર્ટુગીઝોએ અહમદનગર અને બીજાપુરમાં
એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા, તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. હવે આ પોર્ટુગીઝો શું કરતા? તો તે લોકો મરી મસાલા પહેલા મધ્ય પ્રદેશમાં લઈ જતા અને મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણમાં લઈ જતા અને વહાણથી પાછા ભારત આવતા. આમ એ લોકો આ રીતે વેપાર કરતા એટલે તેઓ સાગરના સ્વામી ગણાતા. બાળકો, જો ખાલી જગ્યામાં પૂછાય કે કઈ પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી, તો પોર્ટુગીઝો. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી મેળવવી પડતી હતી. તેઓ સમુદ્રમાં મોટે પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેઓને ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે જો આ પોર્ટુગીઝોએ કેવું કર્યું હતું? એક તો સાગરના સ્વામી બની ગયા અને આખો જળમાર્ગ પોતાના હસ્તક હેઠળ લઈ લીધો. આપણા હિન્દુઓને જો વેપાર કરવો હતો તો આપણા સમુદ્રમાં આપણે પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી અને પોર્ટુગીઝોએ આ ગોવા, દીવ, દમણ અને આ જેટલા નગરો જીતી લીધા. ત્યાંની હિન્દુ પ્રજાને ગમે તે રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ખ્રિસ્તી બનાવી દીધા હતા. એના પછીની જે પ્રજા છે એ છે ડચ, એને કહેવાય છે વલંદા. ડચ, વલંદા. હવે જો પોર્ટુગીઝોની જેમ જ ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળામાં મલબારના વિસ્તારમાં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવ્યું. હવે જે આ ડચ લોકો હતા, આ ડચ લોકો પણ વેપારમાંથી નફો મેળવવા ભારત આવ્યા. નફો મેળવવા ભારત આવ્યા. એમણે ક્યાં સૌપ્રથમ પોતાનો વેપાર શરૂ કર્યો? તો ઈસવીસન 1658 ની આસપાસ શ્રીલંકા પર ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણો કર્યા. પછી શું કર્યું? તો તેમણે મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. પછી મલબારના વિસ્તારમાં વેપાર શરૂ કર્યો અને મછલીપટ્ટમ ખાતે પોતાની સત્તા સ્થાપી. હવે યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વેપારી અધિકાર નાબૂદ થયો. હવે આ જે ડચ લોકો વલંદાઓ હતા એનો અંગ્રેજી સાથે યુદ્ધ થયું. અંગ્રેજો એટલે કે આ ડચ લોકો અને ઇંગ્લેન્ડના અંગ્રેજો વચ્ચે યુદ્ધ થતા આ ડચ લોકો હારી ગયા અને તેમનો ભારતમાંથી જે વેપારનો એકાધિકાર હતો તે નાબૂદ થયો. એના પછી જે ભારતમાં પ્રજા આવી તે હતી ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા
વેપાર કરવામાં આગળ વધી શક્યા નહીં. એના પછી ભારતમાં આવ્યા અંગ્રેજો. અંગ્રેજો તો જો ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો, તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. હવે કઈ સાલમાં? તો ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો હેતુ હતો. વેપાર કરવાનો હેતુ હતો. હવે આ કંપનીનો હેતુ એમ કે પૂર્વના દેશો સાથે વેપાર કરી પોતાની સત્તા અને એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613 માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પ્રથમ પોતાની કોઠી સ્થાપી. હવે ઈસવીસન 1613 માં અંગ્રેજોએ સુરતમાં સૌપ્રથમ વેપારી કોઠી સ્થાપી. હવે જહાંગીર રાજા પાસેથી પરવાનગી લઈ અને સુરત બંદરે સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી સ્થપાઈ. ટોમ્સ રોએ ઈસવીસન 1615 માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. ટોમ્સ રોએ 1615 માં વેપાર કરવાની પરવાનગી મેળવી. એ પછી બાલાસોર ઈસવીસન 1633 માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651 માં હુગલી નદીના કિનારે પણ એક બીજી વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી. હવે આ 1613 અને 1615 પછી 1633 ની સાલમાં એમણે બંગાળમાં વેપાર શરૂ કર્યો અને છેલ્લે 1651 ની સાલમાં હુગલી નદીના કિનારે એમણે એક ફેક્ટરી સ્થાપી. એને વેપારી કોઠીની સ્થાપના કરી, જેને ફેક્ટરી તરીકે ઓળખવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન તેમાં રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓ સ્થાપી. તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોએ ઈસવીસન 98 માં સુતનતી, કાલીગઢ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીન મેળવી લીધી અને તેમને કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી અને આજે તે કોલકાતા તરીકે ઓળખાય છે. એટલે કે છેલ્લે ઈસવીસન 1698 માં તેણે સુલતાની અને કારીઘાટની જમીન કબજે કરી તેમાં કિલ્લેબંધી કરી જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાય કે જે આજના કલકત્તા તરીકે ઓળખવામાં આવે છે. આમ અંગ્રેજોએ ધીમે ધીમે ભારતમાં વેપાર કરવાના અર્થે ટ્રક પ્રસારો કરી પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી દીધી. એના
ફ્રેન્ચો ઈસવીસન 1639 માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. હવે ફ્રેન્ચો ક્યારે આવ્યા તો ઈસવીસન 1639 માં રાજા ચંદ્રગિરી પાસેથી પરવાનગી લઈ ફ્રેન્કો માર્ટિન લ્યુથરે મદ્રાસમાં કોઠી સ્થાપી. સૌથી પહેલો ફ્રેન્ચ અધિકારી ફ્રેન્કો માર્ટિન લ્યુથર એણે રાજા ચંદ્રગિરી પાસેથી પરવાનગી લઈ મદ્રાસના પટ્ટે કોઠી સ્થાપી. ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એ પછી ઈસવીસન 1668 માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. ઈસવીસન 1668 માં સુરતમાં કોઠી સ્થાપી. મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું હતું. ફ્રેન્ચોનું એમ કે વેપારનું મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 73 માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. એમ કે આ સમયમાં ડચ લોકો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધો થતા હતા. એ બંને પ્રજાના યુદ્ધની અસર એમ કે ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. હવે જ્યારે આ ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે ઝઘડી રહ્યા હતા ત્યારે તેમાં ડચ લોકોએ અંગ્રેજોનું સમર્થન મેળવ્યું અને અંગ્રેજોના સમર્થનથી ડચ લોકો જીતી ગયા અને ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739 માં કારીકલ પર અંકુશ સ્થાપી. દક્ષિણમાં મોટે પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. છેવટે એમ કે આ ફ્રેન્ચ લોકોએ ઈસવીસન 1739 ની સાલમાં દક્ષિણમાં એમ કે વેપાર પર પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. ફ્રેન્ચોને એમ કે અંગ્રેજ દક્ષિણ ભારતમાં પોતાની સત્તા સ્થાપી હતી, પરંતુ એમાં એમને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો કર્યા, જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન 1761 માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તા વિલીન થઈ ગયા. એટલે કે છેલ્લે ઈસવીસન 1761 ની સાલમાં ફ્રેન્ચો ભારતમાંથી સત્તા વિલીન થઈ ગયા. માત્ર પોંડિચેરીમાં થોડા ઘણા ફ્રેન્ચો રહ્યા. હવે પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. હવે જે થોડા ઘણા ફ્રેન્ચો રહી ગયા હતા તેમને પણ પોંડિચેરીમાં કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. આમ ભારતમાં ધીમે ધીમે ઘણી બધી પ્રજાઓ આવી, પરંતુ અંગ્રેજોએ ધીમે ધીમે બધી પ્રજાઓને હરાવી અને ભારતમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી રાજ કર્યું. હવે આનાથી આગળનો પાઠ છે આવતા વિડિયોમાં જોઈશું. અસ્તુ.